તો કેમ છે મારા કલે જાઓ રાધે રાધે મજામાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે આપણે કામ છે લાવવાનું હોય એમાં આઈનો એટલે કોલેજ બરોબર. ને હું ખાયું છું અત્યારે વરિયાળી. કાલ આપણે કોલેજ જ મળી. આજ મારે પાસે કાંઈ બોલવાનું કાંઈ એક્સપિરિયન્સ નથી. હમણાં યુટ્યુબ ચેનલ ચાલુ કરી એટલે કાલ આપણે બેગ લઈ લીધું. ચશ્મા લઈ લઈ. કેવા ચશ્મા લાગે? આવા ચશ્મા લઈ લઈ. મેં તમને દેખાડે છે ને આ ચશ્મા. આનું આખું બોક્સ લઈ લે કા ત્યાં જઈને પહેરશું. ચાલો ચશ્મા લઈ લીધા. પૈસા લઈ લેવાના છે આપણે. પૈસા લઈ લીધા. બીજું કાંઈ વધારે કાંઈ લેવાનું નથી. લેવાનું થાય તો આપણે જોયું જાય. ચાલો આપણે સીધા કોલેજ જઈએ. બાય બાય. તો મિત્રો આપણે યાર એક ડખો થઈ ગયો છે. કેમ કે ચશ્મા મેં તમને દેખાડતી તો પછી હું ઘરે ભૂલી ગયો. હું ઘરેથી આગળ નીકળી જઉં છું તો હું લેવા નથી ગયો હજી. તો આપણે ચશ્મા વગરનો આજ ગોદઉં છું. ને ચશ્મા ઘેર આવે ટેબલ પર મૂક્યા. મને એમ કે હું બેગમાં નાખી દઉં તો જલ્દીમાં ભૂલી ગયો. કેમ કે કોલેજ થઈ ગયો મોડું. જલ્દી ભૂલી ગયો છું. કોલેજ આપણે કાલે ચશ્મા પહેરીને આવું. બીજી વાત એ કે મેં આ સંપલ પહેરા, બૂટ નહીં. કેમ કે બૂટ બહુ ખરાબ હતા ને સાફ મેં નહોતા કર્યા. તો મને વિચાર્યું કે આવ્યો કે મેં બૂટ જ પહેર્યું નથી પહેરવા. સંપલ પહેરલો બરાબર. મેં પહેરી લીધા સંપલ. અને કોલેજે જતા પહોંચી ગયા છે ચારા બસ સ્ટેન્ડનો. જો આ બધી વાનું આ રિક્ષા સ્ટેન્ડ છે. આ બધી ચા બેસે ને એ બધું કરે. આ 4 વ્હીલ સ્ટેન્ડ. અમે પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ. ગાડી પકડવાના વિચારમાં છે. ગાડી મળે તો બેસીશું. હાલીને જવાના છીએ. पुलिस देखकर बच्चे पुलिस वालों के विषय में भी उल्टे सीधे व्यंग्य करते हैं। क्योंकि उसके पास एक कैसे है वह बच्चा कर रह जाता है। बच्चे के साथ मिट्टी की खिलौने की निंदा करते हुए कहता है कि वो बाल मानस जो उनका जो दूसरों का जवाब देने की उसके बाद जो एक बाल शास्त्र होती है वो यहाँ दिखाई देती है। वो कहते हैं गिरे तो चकनाचूर हो जाए, गिरे तो चकनाचूर हो जाए। कुछ आगे बढ़ने पर मिठाइयों की कतार शुरू होती है। थोड़े आगे जाते तो दुकानों की लाइन चालू होती है। बच्चे विभिन्न प्रकार की मिठाइयाँ है वो अपना दिल बहला लेते हैं, आकर दिल अपना बहला लेते हैं। कुछ बच्चे हामिद को ललचाते हैं। तब हामिद कहते हैं यह कौन सी बड़ी नेमत है। यह देखिए नेमत शब्द है वो प्रेमचंद है वो पहले उर्दू में लिखा करते हैं। इसीलिए ज़्यादातर उनकी कहानियाँ उनके उपन्यास साहित्य है उसका उर्दू शब्द है वो आते हैं। तो यह मतलब नेमत है बड़ी कहाँ बात। किताब में इसकी कितनी बुराई आई है वो अपने को बनाने के लिए ऐसा कहते हैं कि किताबों में कितनी इसकी विषय के लिए सेवा सीमित थी। उनके कोई कानून बाबत की कोई न्याय बाबत की जगह पर सलाह होती बराबर है। तो एना विषय कई રીતના જો વકીલ પાસે આપણે જતા હો બરાબર છે તો વકીલ વગર પાસે જયા વગર ખર્ચા વગર અને તત્કાલ કે ઝડપથી કોઈ નિર્ણય લેવો હોય તો કઈ રીતના એના માટે આ લોકો જે છે તમને સલાહ સૂચના અને જે માહિતી છે તે માર્ગદર્શન છે તે બાબતનું આપશે બરાબર. તો શાંતિથી તમે સાંભળો. અહીં આવી જાવ આપણે ખબર નથી હોતી. હાલતા જઈને આપણે ક્યાંક પડી જાય વાગી જાય તો આપણે આપણી સગવડ પર હોય ક્યારેક સારવાર કરવાની ઓપરેશન આવે એ આપણે ફ્રીમાં આપણે લાભ મળતો હોય આયુષ્યમાન કાર્ડનો. આયુષ્યમાન કાર્ડની અંદર ફ્રીમાં મફત મળે, ફ્રીમાં દવાઓ મળે, ફ્રીમાં ઓપરેશન થાય બરોબર. એવી જ રીતના એક આપણા કોર્ટની અંદર છે કાયદો. કે કોર્ટની અંદર શું ફ્રી તમને કોઈને ખબર છે કોઈ આયુષ્યમાન કાર્ડ વિશે ખબર છે? ચાલો મફતમાં ઓપરેશન દવાઓ બધું મળે. મિત્ર સાથે ભાઈ સાથે આવી રીતના વાંચવાનું શું છે, આવી રીતના બોલવાનું શું છે તો મને આટલા સમય કે હેરાન થતી કરે છે. છતાં એવું નથી કે તમે કેસ કરો એટલે કોઈના દુશ્મન થઈ ગયા. સમજી લેજો મિત્રો, કોઈ સાથે કેસ કરવાથી જ આપણે સમાધાન પણ થઈ શકે નહીં. એની અંદર લગભગ કોઈ કેસ મિત્રો અમે સમોસા ખાધા છે હમણાં. મસ્ત સમોસા હતા, તે સારો હતો. અમે સમોસા ખાઈને નીકળી જશે ત્યારે ઘેર જવા માટે રવાના. કોલેજથી વધારે વહેલી રજા પડી ગઈ. આ સેમિનાર હતો તો અમે કાંઈક વહી આવ્યા છે. સેમિનારમાં બધા આવી ગયા. આમાં ચૂંટણી કાંડનું બધું સમજાવ્યું. ચાલો ઘેર જઈને વાતો કરી. મિત્રો હું આશીષની ઘેરે આશીષ રહી જશે ને હું હવે મારી ઘેરે
કેમ કે અમે તો રસ્તામાં થોડાક ઘણી વાતો કરી નાખી હતી અમારા લાયક ને આજ કોલેજમાં આવ્યા હતા વકીલ માટે, સરકારી વકીલ માટે, કે કઈ રીતના એ બધી સરકારી મફત વકીલ મળે એની બધી જાણકારી હતી. થોડોક રસ બાર નાસ્તો લીધો ને એવું બધું ઘણું ખરું ખરીદી કરી. હવે જઈએ પછી ત્યાં ઘેરે. બાય બાય. તો મિત્રો આપણે કરી નાખીએ આજનો લોગનો તો એન્ડિંગ આપી દઈએ આપણે. આશીષભાઈ કાંઈ તમારા બોલવું હોય લોગમાં તમારા દ્વારા ઓડિયન્સને પગાડવું હોય તો કંઈ કયો. કાંઈ નહીં, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો એટલું લાગ એ તો હું કાંઈ એમ બોલું છું, બીજું કાંઈ નવીનમાં નવીનમાં તો કાંઈ નહીં. કાંઈ નથી. આજ કંઈક તમાશો બમાશો થયો હતો પણ અમે કાંઈ વિચાર્યું ને ક્રિકેટના લોક તો હું ઉતારતો નથી બહુ, કેમ કે રમવામાં જાણ દેવું કે ક્રિકેટ રમવા વ્લોગમાં જાણ દેવું તો ઉતારતો નથી. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ છીએ. બાય બાય. રાધે રાધે.